વોકલ ફોર લોકલના સંદેશ સાથે થરાદમાં સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. મુખ્યમંત્રીશ્રીનો સખી મંડળોની બહેનો સાથે સંવાદ. સખી મંડળોની સર્જનશીલતાએ સશક્ત નારી મેળાને આપી નવી દિશા. સશક્ત નારી મેળામાં હસ્તકલા અને સ્વદેશી પ્રોડક્ટ્સનું ભવ્ય પ્રદર્શન. નવીન વાવ થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વ 2026ની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતેથી સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ મેળામાં આયોજિત સખી મંડળોના સ્ટોલની મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હસ્તકલા અને સ્વદેશી ચીજવસ્તુઓને નિહાળી હતી. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આયોજિત આ સશક્ત નારી મેળામાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલી સખી મંડળોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, ભરત ગૂંથણ, ઝવેરી અને સ્વદેશી પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવ્યું હતું, જે મહિલા સશક્તિકરણને નવી દિશા અને વેગ આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળોની બહેનો સાથે સંવાદ કરીને તેમના દ્વારા ચાલતી વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ બહેનોને આર્થિક રીતે પગભર બનવા, સ્વરોજગાર વધારવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સશક્ત નારી મેળા દ્વારા નારી શક્તિ, આત્મનિર્ભરતા અને સ્થાનિક કળાને પ્રોત્સાહન મળતું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી મહિલાઓના ઉત્પાદનોને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, પ્રભારી સચિવ શ્રી એમ નાગરાજન, કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિ સહિતના જિલ્લા વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ થરાદ.